તો મિત્રો કેટલાકને પ્રશ્ન ઊભો થાય છે કે સાહેબ અમે તો ટ્રસ્ટ ચલાવીએ છીએ વર્ષોથી, પણ આ ટ્રસ્ટ રજીસ્ટર થયું કે નહીં અમને ખબર નથી. કદાચ અમારા દાદા બાપા કઈ ટ્રસ્ટ બનાવ્યો હશે, ખબર નથી, પણ અમે તો ચલાવીએ છીએ વર્ષોથી. સ્થાવર મિલકત છે, અમને ખબર નથી. તો મિત્રો જલ્દીપણે તમારે આ પહેલા ખાતરી કરવાનું રહેશે કે તમારો ટ્રસ્ટ એ રજીસ્ટર થયું કે નહીં. જો ટ્રસ્ટ રજીસ્ટર ના થઈ ગયું હોય એ ટ્રસ્ટ વેલિડ નથી. તો પહેલી વસ્તુ છે, હંમેશા એ ટ્રસ્ટ રજીસ્ટર કરવાનું રહેશે. અને તમે રજીસ્ટર કરશો ત્યારે એ ટ્રસ્ટ ને નામે તમારે પાન કાર્ડ મળશે. પાન કાર્ડ મળશે એટલે તમારે એને નામે અલગ અકાઉન્ટ પણ ખોલી શકો છો. અકાઉન્ટ ખોલ્યા પછી બેંકની અંદર તમે ખાતું ખોલી શકો છો. એને આધારે તમને 12A અને 80G નું પણ તમને ફાયદો મળશે. 12A એટલે શું? 12A એટલે આ બાબતમાં આપણે અલગ વિડીયોમાં જોઈશું, પણ ટૂંકી બાબતોમાં આ રજીસ્ટ્રેશન બાબતે હું તમને આ જણાવવા માંગુ છું. 12A નો IT એક્ટ મુજબ ઇન્કમ ટેક્સમાંથી તમને મુક્ત મળશે અને 80G મુજબ તમને જે દાન આપે છે એ લોકોને મુક્ત મળશે. તો આ ટ્રસ્ટ રજીસ્ટર થઈ ગયેલું હોય, તમારો નામનો એ ખાતરી થઈ જાય છે. તમારા ટ્રસ્ટનું એક અલગ નામ છે જે નામ ઉપરથી બીજા કોઈ ટ્રસ્ટ બનાવી નહીં શકે અને તમને લીગલી એક રેકગ્નિશન મળે છે. એટલે મિત્રો તમારે ટ્રસ્ટ રજીસ્ટર કરવું એ ફરજિયાત છે અને ફરજિયાત તમે રજીસ્ટર કરો તો તમને એ કાયદેસરની એક ઓળખ મળે છે અને એ કાયદેસરની જે કંઈ કાર્યવાહી કરશો એ બધું તમારા કાર્યવાહી એ કાયદેસરનું ગણાશે. જો તમે રજીસ્ટર ના કરો તો તમારે જે કંઈ મોટું કામ, જે કંઈ સારું કામ કરો એનું કોઈ રેકગ્નિશન નથી, કઈ ઓળખ નથી, એનું કોઈ સ્થાન નથી. એ કદાચ ઇલીગલ પણ બની શકે છે. તો આ વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ગોડ બ્લેસ યુ.